નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વૈશ્વિક આબોહવા સંતુલન અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે 28 જૂનને વિશ્વ વૃક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વૃક્ષોની ઘટતી સંખ્યા અને તેના કારણે વૈશ્વિક તાપમાનમાં થતા સતત વધારાએ સમગ્ર માનવજાત માટે ગંભીર ચિંતારૂપ સ્થિતિ ઊભી કરી છે. આ પ્રસંગે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોએ સમૂહમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ સાથે સંસ્કૃતિના સંવર્ધન સાથે સાથે પ્રકૃતિના જતન માટે પણ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંતોએ સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવવા માટે જાગૃત કરવા માટે અપીલ કરી હતી, જેથી આવનારી પેઢી માટે વધુ હરિયાળું અને સંતુલિત પર્યાવરણ તૈયાર થઈ શકે.